સુરત શહેરના કતારગામ વિસ્તારના બંબાવાડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ક્રેન કાર્યવાહી અંગે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્યવસ્થિત રીતે પાર્ક કરાયેલ એક ટુ વ્હીલરને પહેલા અન્ય વાહન હટાવી બહાર કાઢવામાં આવ્યું અને ત્યારબાદ તે જ વાહનને ક્રેન દ્વારા જપ્ત કરવામાં આવ્યું। આ દ્રશ્યને લઈને લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે જો કોઈ વાહન નિયમ મુજબ પાર્ક કરાયેલ હોય તો તેને આ રીતે જપ્ત કરવું યોગ્ય નથી। વાહન માલિકને અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, સાથે જ દંડ પણ ભરવો પડે છે। આવી કાર્યવાહીથી સામાન્ય અને નિર્દોષ નાગરિકોને આર્થિક તેમજ માનસિક પરેશાનીનો સામનો કરવો પડે છે। આ ઘટનાને લઈને લોકો તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે।